વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે સમલંબ ચતુષ્કોણ. બરાબર. સમલંબ ચતુષ્કોણ પહેલાં તો કોને કહેવાય એની આપણે વાત કરીએ તો કે સામસામેની જોડ હોય એમાંથી માત્ર એક જ જોડ છે એ સમાંતર હોવી જોઈએ. બે જોડમાંથી કોઈ એક જ જોડ છે એ સમાંતર હોવી જોઈએ. ઇટ મીન્સ કે આ રેખાને અને આ રેખાને ગમે તેટલી આપણે લંબાવીએ એ એકબીજાને ક્યાંય છેદશે નહીં. બરાબર છે. જ્યારે આ રેખા અને આ રેખા આગળ જતા બે કેવી થઈ જશે? ભેગી થઈ જશે. બરાબર છે. આ બે રેખા છે કેવી થઈ જશે? અહીંથી ભેગી થઈ જશે. ઇટ મીન્સ કે આમાં એક જ પેર છે, જોડી છે એ સમાંતર છે. તેથી આને આપણે શું કહીએ છીએ? સમલંબ ચતુષ્કોણ કહીએ છીએ. હવે સમલંબ ચતુષ્કોણનું આપણને ક્ષેત્રફળ પૂછે તો એનું સૂત્ર છે a+b/2 ગુણ્યા h. એ છે એ અહીંયા નાની બાજુ છે, બી છે એ મોટી બાજુ છે, અને h છે એ બે સમાંતર બાજુ વચ્ચેની ડિસ્ટન્સ છે, એટલે કે અંતર છે. બરાબર છે, જેને આપણે ઊંચાઈ કહીએ છીએ. બરાબર. તો આના આધારિત દાખલા કઈ રીતે થઈ શકે એને આપણે અહીંયા જોઈએ. તો એક એક્ઝામ્પલ જોઈએ. આ સમલંબ ચતુષ્કોણ છે જેમાં નાની બાજુ છે એ 4 છે, મોટી બાજુ છે એ 6 સેન્ટીમીટર છે, અને એમની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ આપણને કેટલું આપેલું છે? 3 સેન્ટીમીટર આપેલું છે. તો સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર a+b/2 ગુણ્યા કેટલા આવશે? h. બરાબર. હવે અહીંયા આપણે જોવા જઈએ તો આપણી પાસે a એટલે કે નાની બાજુ છે, નાની બાજુ એ કેટલી છે? 4 પ્લસ b એટલે કે મોટી બાજુ છે એ કેટલી છે આપણી પાસે? 6 છેદમાં કેટલા આવશે? 2 તો છે જ સૂત્રમાં, ગુણ્યા h. h એટલે કે આ બે બાજુ વચ્ચેનું ડિસ્ટન્સ એ કેટલું આપેલું છે આપણને? 3. તો અહીંયા કેટલા આવશે? 3. બરાબર. હવે આપણે જોવા જઈએ તો 6 ને 4 કેટલા છે? 10. 6 ને 4 કેટલા થશે? 10. 10 ના છેદમાં કેટલા થશે? 2 ગુણ્યા 3 તો છે જ. હવે 10 ના અડધા કેટલા થાય? તો કે 5, એટલે 5 તેરી 15. 5 તેરી 15. અને આ ક્ષેત્રફળ છે એટલે કેમાં આવશે? સેન્ટીમીટર સ્ક્વેરમાં આવશે. ક્લિયર? તો આપણો આન્સર થઈ ગયો.